મિત્રો આ બધા ને ભાગવા માટે રસ્તામાં તમને આ રીતે કોઈ રોકે ને તો જવું નહીં અને આ લોકોને કઈ મદદ કરવી નહીં. મિત્રો નમસ્કાર મિત્રો, આ વિડીયો ઉપર જો ભૂલથી પણ ક્લિક કર્યું છે તો ફક્ત ને ફક્ત તમારી 2 મિનિટ આપજો, કારણ કે આ વિડીયો તમને ઘણું બધું શીખવી જશે અને જો તમે આ વિડીયો અધવચ્ચે મૂકી દીધો તો ખરેખર તમારું બહુ મોટું નુકસાન થવાનું છે અને સાથે સાથે તમારી સાથે એક મોટો દગો થવા જઈ રહ્યો છે. જી હા મિત્રો, ગુજરાતની અંદર હાલમાં રામાપીર બાપજીનો ખૂબ જ ક્રેઝ છે અને રામાપીરને ખૂબ માને છે. ત્યારે મિત્રો એક મોટો દગો થઈ રહ્યો છે કે સ્કેમ થઈ રહ્યો છે. જી હા મિત્રો, આ વિડીયોની અંદર તમે પૂરેપૂરી માહિતી જાણજો, કારણ કે હાલમાં ગુજરાતની અંદર એવી ટોળકી નીકળી છે જે ટોળકી તમને હાઈવે ઉપર જોવા મળશે, ગામડાની અંદર જોવા મળશે અને રોડ ઉપર પણ તમને જોવા મળશે. તો ખરેખર આ ટોળકીએ જે દગો કરી રહી છે એ તમે ફક્ત ને ફક્ત વિડીયો છેલ્લે સુધી જોજો એટલે સમજાઈ જશે. હવે મિત્રો, રામાપીરને ગુજરાતની અંદર ખૂબ માને છે, આખું ભારત જાણે છે. ત્યારે અમુક લોકોને ખબર પડે છે કે ગુજરાતની અંદર રામાપીરના નામે કોઈ પણ આપણે વસ્તુ કરીએ તો લોકો આપણને આપી દેશે અને લોકો છેતરાઈ જશે. ત્યારે જ મિત્રો એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ જલ્દીથી, જેની અંદર એક ટોળકી છે અને એક ભાઈએ આ વિડીયો ઉતારી લીધો છે. સૌપ્રથમ તો જે પણ ભાઈએ વિડીયો ઉતાર્યો છે તેનો ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે તેમના વિડીયોના માધ્યમ દ્વારા અમે લોકોને જાગૃત કરી રહ્યા છીએ. જ્યાં મિત્રો તમે સાઈડમાં વિડીયો જોઈ રહ્યા છો કે આ ટોળકી ફરી રહી છે અને જે પણ વાહન ચાલકો છે કે પછી તેમની સામે લોકો આવે છે તેમની સાથે એક ખોટા ધતિંગ કરે છે કે અમારો પાકેટ છે એ પાકેટ ખોવાઈ ગયું છે કે અમારી પાસે પૈસા નથી અને અમે રણુજા રામાપીરના દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો તમારી જો મદદ થાય તો કંઈક મદદ કરો, એવી રીતે કહીને લોકો પાસેથી આ પૈસા લઈ જાય છે. અને આ કોઈ રામાપીરના મંદિરે નહીં કે એક બે વ્યક્તિ પાસેથી નહીં, જેટલા પણ લોકો આવે છે બધાને આવું જ કહે છે કે અમારું પાકેટ ખોવાઈ ગયું છે કે અમારું જે કોઈ સોનું છે એ સોનું ખોવાઈ ગયું છે, અમે રામાપીર દર્શન કરવા જઈએ છીએ, તમારાથી જેટલી બનતી મદદ અમને કરો. આવું લોકો સાંભળે એટલે આપણા ગુજરાતના દયાળુ માણસો તેમને એવું લાગે કે ભાઈ તેમની સાથે આવું બન્યું છે ખરેખર, અને લોકો જલ્દીથી તેમની પાસે જે પૈસા હોય છે તે પૈસા આપવાની કોશિશ કરે છે. અને અમુક લોકો તો બહુ મોટા ભક્ત હોય છે તો તેમને વધુ પડતી પણ મદદ કરતા હોય છે. ત્યારે આવું કરીને આ લોકો એક ધંધો કરવાનું ચાલુ કરી નાખે છે, જેના કારણે ગુજરાતની પબ્લિક છે આ પબ્લિકને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો ખાસ કરીને આ વિડીયો તમારા ગ્રુપની અંદર શેર કરજો અને તમને જો આવી ટોળકી ક્યાંય જોવા મળે તો ખાસ કરીને સાવધાન રહેજો, કારણ કે આ ટોળકી લોકો પાસેથી પૈસા માંગે છે, લોકોને બેવકૂફ બનાવી અને આવી રીતે ઘટના બની રહી છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ ભાઈને પણ એકવાર કોમેન્ટની અંદર ધન્યવાદ કહેજો, કારણ કે આ ભાઈએ આપણને વિડીયો દ્વારા જણાવ્યું છે. તો આ ભાઈનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી કોમેન્ટની અંદર જય રામાપીર લખી નાખો અને કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવ વિડીયો રેકોર્ડિંગ સાથે બોલવાનું છે. મળીએ નવા વિડીયોની અંદર. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન અને મનોરંજન માટે બનાવેલો છે, તેની ખાસ નોટ લેવી. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ ધર્મને આપણે ટાર્ગેટ નથી કરતા. મળીએ નવા વિડીયોની અંદર. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.